બુલેટિનની શરૂઆત સૌથી મોટા સમાચાર સાથે। મહેસાણાના ભદલપુરા મેઉ ગામનું એક દંપતી પોતાના 3 વર્ષના બાળક સાથે લિબિયામાં ફસાયું છે। એ પરિવારને બંધક બનાવવામાં આવ્યું છે। ખંડણીખોરોએ 1 કરોડની ખંડણી માંગી છે અને પરિવારને છોડવાની વાત કરી છે। ત્યારે આ પરિવાર 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો, પરંતુ એજન્ટો તેમને લિબિયા લઈ ગયા અને બંધક બનાવી દીધા। અપહરણકારોએ 4 ડિસેમ્બરના રોજ $54,000 અને દુબઈના એક શખ્સે કુલ 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી છે। ત્યારે દંપતીના પરિવારજનોને મદદ માટે મહેસાણા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા છે। આ સમગ્ર મામલે વાત કરીશું। મહેસાણાના સાંસદ મયંકભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે। મયંકભાઈ, સૌથી પહેલા તો TV13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની પાસેથી એ જાણવા માંગીશ કે શું આપની પરિવાર સાથે વાત થઈ છે, શું કહી રહ્યો છે પરિવાર, અને હવે કઈ રીતે એ દંપતીને છોડાવવામાં આવશે ત્યાંથી? મયંકભાઈ નમસ્કાર। મને આ પરિવાર આપણા દશરથજીના તરફથી પણ રજૂઆત મળી હતી। આજે મને કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણા દ્વારા પણ મને પત્રો અને એમના ડિટેલ મોકલ્યા છે। મેં કેન્દ્ર સરકારના માન્ય મંત્રી સાથે વાત કરી છે, પણ આજે સત્ર ચાલુ હતું એટલે લાંબી વાત ન થઈ શકી। પણ આવતીકાલે હું અહીંયા સ્પેશિયલી રોકાયો છું અને આવતીકાલે આ પરિવાર માટે મંત્રીશ્રીને મળવાનો છું અને કેસમાં કેવી રીતે મદદ થઈ શકે, આ કેસને કેવી રીતે જે 3 લોકો છે એમને કેવી રીતે પરત લાવી શકાય એ માટેનો પ્રયત્ન કરવાનો છું। મયંકભાઈ, અહીંથી પરિવાર ગયો એટલે અહીંના એજન્ટોની પણ સંડોવણી હોઈ શકે છે, શું માનવું છે આપનું, અને એજન્ટોની તરફ કઈ રીતે હવે કામગીરી કરવામાં આવશે? મયંકભાઈ, એ એજન્ટો તરફની કામગીરી એ પછીનો વિષય હું માનું છું। જ્યાં સુધી ત્યાંના લિબિયાના લોકો સાથે વાત ન થાય અને કેન્દ્ર સરકારની જ્યાં સુધી વાતચીત ન થાય, આપણે પહેલું કામ છે કે આ પરિવારને સહી સલામત પાછો લાવવો અને પછી પોલીસ દ્વારા આની તપાસ થાય અને જે લોકો દોષિત છે એને સજા મળે। પરંતુ પ્રાયોરિટી એ છે કે પરિવારને કેવી રીતે એમ કેમ પાછો વતનમાં લાવવો, એના માટેનો કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન થાય અને આપણે એમાં સફળતા મળે એ માટેનો અત્યારનો પ્રયત્ન છે। મયંકભાઈ, આજે કલેક્ટરને પરિવાર કલેક્ટર સુધી પહોંચ્યું છે, જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યું છે, અને જિલ્લા કલેક્ટર દ્વારા જે નંબરો આપવામાં આવ્યા છે, એટલે કે પરિવારે જે નંબરો આપ્યા છે, શું એ નંબરો ઉપર સંપર્ક કરવાનો કે તેઓની સાથે કોઈ પ્રકારનું નેગોશિએશન કરવાનો પ્રયત્ન કરાયો હોઈ શકે? મયંકભાઈ, મને પણ કલેક્ટરશ્રીનો પત્ર મળ્યો છે અને એના ઉપર પણ અમે આગળ જઈએ છીએ, પણ અમે પોતે ડાયરેક્ટ એમાં થયા વગર સરકાર જ એમાં આગળ વધે એ માટે આવતીકાલે એના માટે હું પ્રયત્નશીલ થવાનો છું અને આવતીકાલે આમાં કેવી રીતે આગળ વધી શકાય એ સરકારના જે નીતિ નિયમો છે, કનેક્શન છે, એના આધારે પણ આપણે આગળ વધીશું। આ અગાઉ માણસાનો પણ એક પરિવાર આવી રીતના ક્યાંક આવી રીતે ફસાયો તો એવું મારા ધ્યાનમાં આવ્યું છે। એમાં પણ કેન્દ્ર સરકારની મદદથી આમાં રસ્તો કાઢ્યો હતો। એટલે સરકાર આ બાબતે સજાગ થઈ અને વતનમાં આ લોકો આવી જાય એના માટેનો અમારો પ્રયત્ન રહેશે। જી આભાર મયંકભાઈ, TV13 ગુજરાતી સાથે જોડાવા બદલ। સાંસદ પણ કહી રહ્યા છે કે આવતીકાલે હવે કેન્દ્ર તરફથી આ અંગે કામગીરી કરવામાં આવશે, કેન્દ્રમાં જાણ કરી દેવાઈ છે અને નેગોશિએશન અથવા તો સૌથી પહેલા પરિવારને કઈ રીતે પરત પોતાના ઘરે લાવવો એ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે, એ દિશામાં કામગીરી થઈ રહી છે। હાલ આપણી સાથે આ જ પરિવારમાં જે કાકા છે દશરથસિંહ આપણી સાથે જોડાયા છે, પરિવારના સભ્ય છે, સીધા તેઓ પણ આપણી સાથે જોડાયા છે ફોન લાઈનથી, તેઓ સાથે કરીશું વાત। દશરથજી, સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। કોણ છે આ તમારા, શું થાય છે? આ જે દંપતી છે, એક બાળક જે ફસાયું છે, તમને કઈ રીતે જાણ થઈ કે તેઓને બંધક બનાવવામાં આવ્યા છે? દશરથજી, દશરથભાઈ, શું આપને મારો અવાજ આવે છે? દશરથભાઈ, શું આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ફરી એક વખત દશરથસિંહ ચાવડા કે જો આ પરિવાર, આ દંપતીના કાકા કહેવામાં આવી રહ્યા છે, તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। એ ખંડણીખોરો છે કે જેમણે 1 કરોડની ખંડણી માંગી છે।
એજન્ટોએ છેતરીને લિબિયા મોકલી દીધું આ દંપતીને અને પરિવાર 1 ડિસેમ્બરે દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ એજન્ટો તેઓને લિબિયા લઈ ગયા અને બંધક બનાવી દીધા છે। ત્યારે ત્યાં ફસાયેલું એ દંપતી કે જ્યારે તેઓને વિડીયો કોલ કરવામાં આવ્યો, કદાચ એક એજન્ટ દ્વારા વિડીયો કોલ કરવામાં આવ્યો હશે, એ સમયે દંપતીની શું છે પરિસ્થિતિ એ દંપતીના મોઢે જ સાંભળી લઈએ। किस्मत भाई, बात करो भाई। हेलो हेलो। किस्मत भाई, क्या हाल है? हाँ बढ़िया। हाँ, दानी बोल रहा हूँ मैं। बोलो बोलो। ये टेंशन नहीं लो, मैं इनसे बात कर रहा हूँ तो हो जाता है। सही है, अभी इनसे राब्ता हुआ है तो टेंशन नहीं लेनी कोई भी है। खाना शाना नहीं लगा दिया। खाना शाना दे रहे हैं ना? खाना शाना तो सब सही है। हाँ, कोई परेशानी है तो कोई परेशानी है तो बताओ, कुछ है कोई परेशानी? परेशान तो कुछ नहीं है, हाँ, बस यही इधर से निकलने का करो कुछ। इधर से निकालते हैं, मैं आपको आज या कल इंशाल्लाह निकल आते हैं। तो वो दिवांशी कैसी है अभी? दीवार से थोड़ा बीमार है, हाँ, तो भी सोई है। सही है। मेडिसिन वगैरह दिलाया? हाँ वो भी भैया ने लाया। अच्छा अच्छा, चलो आज काका से बात कर। अब मैं आपके वो काका से बात हुआ है तो वो कर रहे हैं हम। ठीक है। हाँ, काका से बात क्या बोल? कुछ नहीं, वो काका से अभी बात हुआ है, वो बोल रहे हैं आज या कल इंशाल्लाह हो जाता है, कर लेते हैं, आज या कल में हो जाएगा। ठीक है। सही है, ये टेंशन नहीं लो आप, हो जाता है। कोई परेशानी है तो बताओ, कुछ कहाँ हुआ तो नहीं और इन्होंने? हैरी भाई क्या बोल रहे? हैरी भाई भी बस वो लगे हुए हैं, काका से राब्ते में है। हैरी से राब्ता नहीं है, काका से राब्ता है। हाँ हाँ। हाँ, तो वो काका भैया से, नारायण से है, नारायण का अभी रात का नेट बंद है, काका से राब्ता हुआ है, तो टेंशन नहीं है। तो अपना परेशान ना हो। तो किधर है दिवांशी और दीदी, किधर है? ये अभी सोई है रूम में। सोए हैं? अच्छा अच्छा, अभी सोए? नहीं अभी रात को सोए, अभी सुबह में अब क्या है। सही है, बुलाओ जरा उनको भी। दीदी, हेलो। हेलो। हाँ भैया। हाँ जी, वो परेशान ना हो, कर रहे हैं, आज या कल आपको इधर से निकाल लेते हैं। जल्दी? हाँ, जल्दी निकाल लेते हैं। उसका दिवांशी का तबीयत कैसा अभी? नहीं ठीक है, वो बीमार है अभी। बीमार है? मेडिसिन नहीं दिलाया इन्होंने? दिलाया पर फिर भी। हाँ, ज्यादा तबीयत खराब है? हाँ। चलो मैं इनको बोलता हूँ, मेडिसिन दिलाते हैं उसको, परेशान ना हो। मैं वो काका आपके, वो शायद उनसे मिलकर कर रहे हैं हम, आज ये में कल में आपको निकाल देते हैं। जल्दी निकालो यहाँ से, 1 हफ्ता हो गया। नहीं, आज कल में आप निकल जाएंगे इधर से। सही है, आप दिवांशी को वो मेडिसिन मैं बोलता हूँ, आज मेडिसिन दिलाते हैं, आप परेशान ना हो। है कुछ कहा हुआ तो नहीं इन्होंने आपको? नहीं। हाँ, पक्का ना? अगर वो सामने बैठा उसकी तरफ नहीं देखो। नहीं, वो अच्छे है भैया। सही है, चलो टेंशन ना ले, आज कल में आपको निकाल लेते हैं। ठीक है। हाँ, सही है, आप मैं बोलता हूँ। દંપતી કે જેને લિબિયામાં બંધક બનાવ્યું છે, દંપતીની સાથે જ્યારે અહીંના તેઓના સંબંધીઓએ વાત કરી, એ સમયનો વિડીયો, એ જે કોલ રેકોર્ડિંગ હતી એ હાલ આપે જોયું। હવે એ જ સંબંધી સાથે કરીશું વાત। દશરથસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે, દંપતીના જે સંબંધી છે તેઓની સાથે કરીશું વાત। દશરથસિંહ, આપનું સ્વાગત છે ટીવી 13 ગુજરાતીમાં। સૌથી પહેલાં તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે આ દંપતી આપનું શું થાય છે અને કઈ રીતે એને બંધક બનાવવામાં આવ્યું, તમને કઈ રીતે ખબર પડી? આ દંપતી મારા ભત્રીજો અને ભત્રીજાની વહુ અને એની પુત્રી સાથે લગભગ 29 તારીખે નીકળેલા એના ભાઈ જોડે, જે પોર્ટુગલ રહે છે। જી, તો દશરથભાઈ કઈ રીતે ફસાઈ ગયા? પોર્ટુગલ જ જતા હતા અને ક્યાંથી તેઓને ક્યાં લઈ જવામાં આવ્યા? એજન્ટોનો શું વાંક હતો આમાં? એજન્ટોએ શું કર્યું આમાં?
એજન્ટમાં એવું હતું કે કિસ્મતસિંહના જે મોટો ભાઈ ખરો એને એના પાડોશમાં જે હર્ષિત કમલેશભાઈ મહેતા નામનો વ્યક્તિ એનો ટૂર ગાઈડ હતો. હવે એને કઈ રીતે કર્યું એ ખબર જ નહીં. હવે અહીંથી દુબઈ લઈ ગયો, દુબઈથી એને એવું કહેવામાં આવ્યું કે અહીંથી પોર્ટુગલના વિઝા કરાવી આપશું. જી, તો તમને કઈ રીતે ખબર પડી કે બંધક બનાવી દેવામાં આવ્યા છે? કોનો ફોન અમને આવ્યો? લગભગ 4મી તારીખે જાણ થઈ એજન્ટ દ્વારા, જેથી અમે ફોર્સ કર્યો 3 દિવસથી કે ભાઈ અમારું ફેમિલી ક્યાં છે, હજી કોઈ કોન્ટેક્ટ નથી, ક્યાં મોકલ્યું ક્યાં નહીં. 4મી તારીખે અમને બોર્ડિંગ પાસ દ્વારા જાણ કરી કે ભાઈ બોર્ડિંગ પાસ અહીંનું છે, તો લગભગ અહીં ગયા છે. ખાલી એટલું કીધું, આમ પછી કોલ ઉપાડવાનો બંધ કરી દીધું સર. ઓકે, તો તમને તમારો સંપર્ક કઈ રીતે થયો? કેટલાક આ મેસેજીસ સામે આવ્યા છે કે 1 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી છે, તો શું તમારી કોઈ વાતો થઈ છે જેમણે બંધક બનાવ્યા છે એમની સાથે? હા, મારો ભત્રીજાનો 4મી તારીખે સામેથી એનો વોટ્સઅપ કોલ આવ્યો, જે મેં નંબર તમને શેર કર્યો છે. એ નંબરથી કોલ આવ્યો કે કાકા મારા જોડે આવું થયું છે, હું આ જગ્યાએ ફસાયેલો છું અને આ લોકો પૈસાની માગણી કરે છે, જે તમે પૂર્ણ કરો એમ. જેમણે બંધક બનાવ્યા છે કઈ ભાષામાં વાત કરી રહ્યા છે? શું તમારી કોઈ વાત થઈ હોય એમની સાથે? શું વાત થઈ તમારી? અરે એ ભાષા પરથી પાકિસ્તાની નાગરિક હોય એવું લાગે છે, અને એમનું આઈડી પણ મારા જોડે આવ્યું છે વાયા. બરોબર, મેં મારી ઇન્કવાયરી દ્વારા એમનું આઈડી છે અને એમનું પાકિસ્તાની નાગરિક જણાવ્યું, પાકિસ્તાની હોય એવું લાગે છે. શું નામ છે એમના આઈડીમાં? ડેની કરીને નામ છે એમનું. હા હા, આખું નામ મારે જોવું પડશે સર. હાલ જે આપણા ભત્રીજા અને આપની જે વહુ છે, સાથે પેલી દીકરી જે છે 3 વર્ષની, એની કઈ તબિયત ખરાબ થઈ હતી વિડીયોમાં એવું સાંભળવા મળી રહ્યું છે. મને પણ એવું જાણવા મળ્યું કે એમની તબિયત થોડી ખરાબ થઈ હોય એવું લાગી રહ્યું છે, એમને એવું જણાવ્યા પ્રમાણે સર. જી, તો હવે એ ત્રણેયની શું સ્થિતિ છે? શું તમારી છેલ્લી કોઈ વાત થઈ હોય? હા, છેલ્લી આજ સવારે અમારા એક ફેમિલી જોડે વાતચીત ચાલે છે. મારા સિવાય એક અન્ય નંબર મોકલેલો છે, એમના જોડે કોન્ટેક્ટમાં છે. જે મારા ભત્રીજાનો મોઢે યાદ છે, તો એમના ઉપર જ કોલ આવે છે પૈસાની માગણી માટે. આજે જિલ્લા કલેક્ટરને પણ આપે એક પત્ર સુપ્રત કર્યો છે, તો તેઓના તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી છે આપને? હા, એમને તો હવે મને ખ્યાલ નહીં આવે. એમને અમારી બધી રીતે મદદ તો કરી છે, પણ કઈ હવે પૈસા તો અમારે આપવા જ પડશે એવું અમને લાગી રહ્યું છે સાહેબ. જી જી જી, આભાર દશરથભાઈ અમારી સાથે જોડાવા બદલ. આશા રાખીએ કે દંપતી સુરક્ષિત રહે, કારણ કે હાલ એક દંપતી ફસાયું છે લિબિયામાં અને દંપતીને છોડાવવા માટે 1 કરોડથી 2 કરોડ સુધીની ખંડણી માંગવામાં આવી છે.